આમ જોઈએ ને તો રોજિંદા જીવનમાં તૂટી ફ્રૂટીનો ઉપયોગ પાન બનાવવામાં, કેક બનાવવામાં અથવા તો આઈસ્ક્રીમ કે ફાલુદામાં થતો હોય છે, જેનાથી દરેક વાનગીનો સ્વાદ અને દેખાવ અનેક ગણો વધી જતો હોય છે. તો આજે હું તમારા માટે તૂટી ફ્રૂટીની રેસીપી લઈને આવી છું, જે એકદમ ઓરિજિનલ રીતથી બનાવીશું. આમ જોઈએ ને તો તૂટી ફ્રૂટી લોકો તરબૂચમાંથી પણ બનાવતા હોઈએ છે, પણ ઓરિજિનલ રીતે કાચા પપૈયામાંથી બનતી હોય છે અને અલગ અલગ કલરમાં બનાવી શકાય છે. આજે હું યલો કલરની બનાવી રહી છું, પણ જો તમારે અલગ અલગ કલરનો યુઝ કરવો હોય તો કરી શકાય. તો ચાલો કાચા પપૈયામાંથી તૂટી ફ્રૂટી કઈ રીતના બને છે એ જોઈ લઈએ. તો અહીંયા મેં એક પપૈયો લીધો છે. આનું વજન 500 ગ્રામ જેવું છે, પણ આટલા પપૈયાનો ઉપયોગ નહીં કરીએ. આમાંથી અડધા પપૈયાનો ઉપયોગ કરીશું, એટલે કે 250 ગ્રામ પપૈયામાંથી તૂટી ફ્રૂટી બનાવીશું. તો પપૈયાને નાના ટુકડામાં કાપી લઈશું અને અંદરના જેટલા બી હોય એને કાઢી લેવાના છે. બધા ટુકડામાંથી બીને કાઢી લઈશું. આવી રીતના ચોખ્ખા કરી લઈશું. હવે ઉતારવાની છે છાલ. છાલમાં ખૂબ જ કડવાશ આવતી હોય છે, એટલે પપૈયાની છાલ બરોબર કાઢી લેવાની. તો દરેક ટુકડામાંથી આવી રીતના પપૈયાની છાલને કાઢી લઈશું. હવે આ પપૈયાને એકદમ નાના ટુકડામાં કટ કરવાનું છે. આપણે જેમ કેરીમાંથી કટકી કેરીનું અથાણું કરીએ એ જ રીતના અહીં નાની નાની કટકી તૈયાર કરવાની છે. તો પપૈયાને લાંબી લાંબી ચિપ્સમાં સમારીને ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. જે બીનો ભાગ છે એ અલગ કરી લેવાનો છે, કારણ કે એમાં પણ કડવાશ હોતી હોય છે, એટલે આવી રીતના નાના ટુકડા કરી લઈશું. તૂટી ફ્રૂટી બનાવવા માટે આવા કડક અને કાચા પપૈયાનો જ ઉપયોગ કરવો. જરા પણ પાકેલો હશે તો તૂટી ફ્રૂટી જરાય સારી નહીં બને, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ કડક અને કાચા પપૈયાનો ઉપયોગ કરવો. હવે આવી કટકી તૈયાર કરી લેવાની છે. હવે મારી પાસે એક ગેઝેટ છે જે ઓનલાઈન પણ મળતું હોય છે, એમાંથી તમે એક સરખા ટુકડા કરી શકો છો. તો એમાં આવી રીતના અલગ અલગ જાળી આવતી હોય છે. જેટલા ઝીણા ટુકડા કરવા હોય એ રીતના જાળી ગોઠવીને પ્રેસ કરી લેવાનું હોય છે, એટલે એવા ટુકડા તૈયાર થઈ જાય છે. આ ગેજેટથી તમે ઢગલાબંધ નાના મોટા ટુકડા તૈયાર કરી શકો છો. તમે અહીં જોઈ શકો છો, આપણે પ્રેસ કર્યું એટલે પપૈયાના એક જ સરખા નાના ટુકડા થઈ ગયા છે. તો આવી રીતના તૈયાર થઈ જાય છે. પપૈયાની ચિપ્સને જાળીમાં ગોઠવીને પ્રેસ કરી દેશો એટલે ટુકડા તૈયાર થઈ જશે. તો અહીંયા આવી રીતના બાકી રહેલા પપૈયાની જાળી ઉપર ચિપ્સ ગોઠવીને પ્રેસ કરી લીધું છે અને બધા ટુકડા તૈયાર થઈ ગયા છે. આ ગેજેટથી તમે એક જ સરખા ટુકડા તૈયાર કરી શકો છો. તો 250 ગ્રામ પપૈયામાંથી આટલા કટકા તૈયાર થયા છે. આ ગેજેટમાં 4 પ્રકારની જાળી આવતી હોય છે, જે તમે જોઈ શકો છો. મોટા ટુકડા છે, અલગ અલગ પતલી સ્લાઇઝમાં કટ કરવું હોય તો પણ કરી શકાય છે. આ જાળી અંદર ગેજેટમાં ગોઠવી દેવાની અને તમે પ્રેસ કરી લો એટલે ટુકડા મિનિટોમાં તૈયાર થઈ જશે. તો આ પ્રોડક્ટની ડિટેલ હું વિડીયોમાં આપી દઈશ, જેથી તમારે જો ખરીદવું હોય તો ખરીદી શકાય. હવે છાલ ઉતારતા પપૈયાના ટુકડાનું વજન 250 ગ્રામ જેવું થયું છે. સાથે એટલા જ પ્રમાણમાં ખાંડ લેવાની છે. તો મેં 250 ગ્રામ જેવી ખાંડ લઈ લીધી છે. તો હવે તૂટી ફ્રૂટી બનાવવાનું શરૂ કરીએ. તો ખાંડને મેં કડાઈમાં લઈ લીધી છે અને ખાંડથી થોડું વધારે પાણી લેવાનું છે, એટલે ખાંડ તો ડૂબી જ જવી જોઈએ, પ્લસ થોડું વધારે પાણી લેવાનું, એટલે એમાં પપૈયાના ટુકડા પણ ડૂબી જવા જોઈએ. અહીં પપૈયાના ટુકડા બફાઈ જાય એટલું પાણી ઉમેરવાનું છે. હવે ગેસ ચાલુ કરી દીધો છે અને ધીરે ધીરે પાણી ઉકળવા લાગ્યું છે. ખાંડ પણ ધીરે ધીરે ઓગળી રહી છે. તો હવે બધી ખાંડ ઓગળી ગઈ છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે. તો આ સ્ટેજ ઉપર આપણે પપૈયાના ટુકડાને ઉમેરી દેવાના છે. અત્યારે તમને પપૈયાના ટુકડા મોટા લાગશે, પણ જ્યારે તૂટી ફ્રૂટી તૈયાર થશે ને ત્યારે થોડા નાના થઈ જશે, એટલે એ મુજબ તમારે ટુકડા કરવાના છે. હવે આ ટુકડાને ઉકાળવાના છે. આપણે કેરીની સિઝનમાં ઇન્સ્ટન્ટ કટકી કેરી કરીએ છીએ અને કેરીનો મુરબ્બો બનાવીએ છીએ, એ જ રીતના આ તૂટી ફ્રૂટીને પણ બનાવવાની હોય છે. પણ આમાં કોઈ ચાસણી નથી લેવાની હોતી, માત્ર ખાંડ ઓગળીને થોડી ચીપચીપી થાય ને ત્યાં સુધી જ ઉકાળવાનું હોય છે. હવે અહીં તમારે જે કલરની તૂટી ફ્રૂટી બનાવવાની હોય એ કલર ઉમેરી દઈશું. જો તમારે અલગ અલગ કલરની બનાવવાની હોય ને તો અત્યારે કલર નહીં ઉમેરવાનો. તૂટી ફ્રૂટી બની જાય પછી એમાં કલર મિક્સ કરવાનો. તો હું આજે યલો કલરની તૂટી ફ્રૂટી બનાવી રહી છું, તો થોડો યલો કલર ચાસણીમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો આટલી તૂટી ફ્રૂટીની ક્વોન્ટિટીમાં મેં માત્ર ચપટી જેટલો જ કલર ઉમેર્યો છે, પણ મને થોડો કલર ઓછો લાગે છે તો વધારે ઉમેરી રહી છું, એટલે 2 ચપટી જેવો કલર ઉમેર્યો છે. એકદમ લેમન યલો કલર છે, એટલે તૂટી ફ્રૂટી દેખાવમાં એકદમ સરસ લાગે. હવે પપૈયાને ટુકડાને ઉમેરતા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને ધીરે ધીરે ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે.
અહીંયા પપૈયાના ટુકડા એકદમ બફાઈ ન જવા જોઈએ, ઓવરકુક બિલકુલ ના થવા જોઈએ, તો જ એનો પરફેક્ટ શેપ આવશે અને સ્વાદમાં પણ સરસ લાગશે. હવે અહીં લગભગ બધા ટુકડા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને હાથેથી ચેક કરીએ છીએ તો બિલકુલ ઓવરકુક પણ નથી થયા અને ચડી પણ ગયા છે. એનો પરફેક્ટ શેપ રહે એ રીતના જ કૂક કરવાના છે. અહીંયા ચાસણીની વાત કરીએ ને તો માંડ અડધો તાર જેવી જ ચાસણી બની છે, પૂરી તારની ચાસણી નથી બની. અહીં ચાસણી બિલકુલ નથી કરવાની. તો હવે ગેસને બંધ કરી દઈશું અને એક જાળીમાં કાઢી લઈશું, જેથી ચાસણી છે એ નીચે આવતી રહે અને તૂટી ફ્રૂટી ઉપર રહે. હવે આ તૂટી ફ્રૂટી ગરમ છે તો એક કપડા ઉપર પાથરી લઈશું, કારણ કે જો આમને આમ જ રાખીશું તો વધારે ઓવરકુક થઈ જશે, એટલે એવું ન થાય એના માટે એક કપડા ઉપર પાથરી લઈશું. તો અહીંયા મેં કોટનનું મલમલનું કાપડ લીધું છે, એની ઉપર તૂટી ફ્રૂટીને રાખી દઈશું અને ચમચાથી ફેલાવી લઈશું. હવે કપડાથી થોડી લૂછી લઈશું, જેથી વધારાની ચાસણી છે ને એ કપડામાં આવી જાય. બસ થોડી ઘણી કોરી થઈ જાય એટલે આ તૂટી ફ્રૂટીને ડીશમાં લઈ લઈશું. સાથે તૂટી ફ્રૂટી છે એ ઠરી પણ જશે. તૂટી ફ્રૂટી છે ને એ બે પ્રકારની આવતી હોય છે, એક થોડી લીલી આવતી હોય છે અને એક થોડી સૂકી એટલે કે ડ્રાય આવતી હોય છે, જે જલ્દીથી બગડતી નથી. આમાંથી તમારે કયા પ્રકારની તૂટી ફ્રૂટી કરવી છે એ પ્રમાણે તૂટી ફ્રૂટીને બનાવી લેવાની. હવે અહીં તમે જોઈ શકો છો તૂટી ફ્રૂટી છે એ આપણે લૂઈ લીધી છે અને ડીશમાં રાખીએ છીએ તો એકદમ છૂટી છૂટી અને સરસ દેખાઈ રહી છે. તો બીજી તૂટી ફ્રૂટી એને થાળીમાં લઈ લઈશું. આવી રીતના છૂટી છૂટી રાખી દેવાની છે અને 2 થી 3 કલાક આમ જ સુકાવા દેવાની છે. ઘરમાં અંદર જ રાખી દેવાની, જેથી એને મેળે સુકાતી જાય. અત્યારે ઉનાળો છે એટલે ડ્રાય વાતાવરણ જ હોય છે, એટલે 2 થી 3 કલાક પછી તમે જોઈ શકો છો તૂટી ફ્રૂટી સુકાઈ ગઈ છે. હવે તમે હાથેથી અટશો તો એ હાથમાં ચોટશે પણ નહીં અને દબાવશો તો એકદમ નરમ લાગશે. આ તૂટી ફ્રૂટી લીલી છે એટલે 8 થી 10 દિવસમાં બગડી જતી હોય છે, પણ આ તૂટી ફ્રૂટીને તમે વધારે ડ્રાય કરી દેશો તો લાંબા સમય સુધી સારી રહેશે. આવી લીલી તૂટી ફ્રૂટી પાનમાં, આઈસ્ક્રીમમાં, ફાલુદામાં વધારે ઉપયોગ થતો હોય છે, જે એકદમ ફ્રેશ લાગતી હોય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે કાચા પપૈયામાંથી તૂટી ફ્રૂટી બનાવી, જે એકદમ ટેસ્ટી અને દળદાર લાગે છે અને બનાવવી પણ સરળ છે. તો જો તમે ક્યારેય આ રીતના ન બનાવી હોય ને તો એકવાર જરૂરથી બનાવજો અને અનેક વાનગીમાં એનો ઉપયોગ કરજો. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.